जय स्वामिनारायण मित्रों, આપણે છેલ્લા લેક્ચરોમાં વાહકતાઓ, તેના પ્રકારો વગેરે વિશે આપણે સમજ્યું હતું. જેમાં આપણે છેલ્લી વાહકતા આયનીય વાહકતા જોઈ હતી. હવે એમાં થોડુંક આગળ આપણે જોઈએ છીએ કે આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં પડતી મુશ્કેલીઓ જણાવો અને તેનું નિવારણ પણ સમજાવો. તો જોઈએ મિત્રો, આપણે જાણીએ છીએ કે અજ્ઞાત અવરોધનું ચોક્કસ માપન વિસ્ટન બ્રિજની મદદથી કરી શકીએ. એમ છતાં તેના વડે આયનીય દ્રાવણનો અવરોધ માપવામાં બે સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નંબર 1 તો કે ડીસી પ્રવાહ, ડાયરેક્ટ કરંટ, સીધો પ્રવાહ પસાર કરાય તો દ્રાવણનું વિદ્યુત વિભાજન થઈને સંગઠન બદલાય છે. એટલે દ્રાવણની જે સાંદ્રતા હોય અથવા કે અવરોધ હોય એ બદલાતો રહે. નંબર 2, વિદ્યુત વિભાજ્યના દ્રાવણને વિસ્ટન બ્રિજની સાથે ધાત્વિ વાયર અથવા ધનવાહકોથી જોડી શકાતું નથી. જે દ્રાવણ હોય તો આપણે અવરોધની જગ્યાએ ત્યાં આપણે જોડી શકીએ નહીં. તો નિવારણ રૂપે પહેલી સમસ્યાના નિરાકરણ માટે આપણે શક્તિનો ઉલટસુલટ પ્રવાહ એટલે કે એસી સ્ત્રોત, ઓલ્ટરનેટિવ કરંટ વાપરીને દૂર કરી શકાય છે. બરાબર મિત્રો. પછી આગળ જો વાત કરીએ તો કે બીજી સમસ્યા ખાસ ડિઝાઇન કરેલું પાત્ર કે જેને વાહકતા કોષ કહે છે તેનો ઉપયોગ કરીને ઉકેલી શકાય. એટલે ડાયરેક્ટ સીધું આપણે દ્રાવણની જગ્યાએ શું કરવાનું કે દ્રાવણ ધરાવતો કોઈ વાહકતા કોષ લેવાનો, એનો ઉપયોગ કરીને થઈ શકે છે. આ વાહકતા કોષમાં આયનીય દ્રાવણ ભરીને દ્રાવણનો અવરોધ અથવા તો કે વાહકતા માપવામાં આવે છે. થઈ ગયું મિત્રો. હવે એના પરથી આપણે આગળનો પ્રશ્નમાં જઈએ તો એવું કહે છે કે વાહકતા કોષની રચના સમજાવી વાહકતા કોષના અચળાંક G સ્ટારનું માપનનું સૂત્ર તારવો. મિત્રો, તે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની આયનીય વાહકતા કે અવરોધ માપવાનું સાધન છે. કોણ? વાહકતા કોષ. શું છે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણની આયનીય વાહકતા કે અવરોધ માપવાનું સાધન છે. તો વાહકતા કોષ ઘણી ડિઝાઇનના મળે છે. આ વાહકતા કોષની બે સાદી ડિઝાઇનો નીચે આકૃતિમાં દર્શાવી છે, જોઈ શકો છો મિત્રો. બરાબર. તો હવે એની રચનામાં મૂળભૂત રીતે આ કોષ બે પ્લેટિનમ ધ્રુવો ધરાવે છે. પ્લેટિનમ ધ્રુવો. બરાબર. ઓકે. બે પ્લેટિનમ ધ્રુવો ધરાવે છે કે જેના પર પ્લેટિનમ બ્લેકનું પડ હોય છે. એટલે કે તેમાં પ્લેટિનમ ધ્રુવ પર વિદ્યુત રાસાયણિક રીતે સૂક્ષ્મ વિભાજિત પ્લેટિનમના બારીક કણો નિક્ષેપિત કરેલા હોય છે. આ પ્લેટિનમ ધ્રુવો આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું અને વિદ્યુત ધ્રુવો અંતર, એટલે આ જે પ્લેટિનમ ધ્રુવો હોય છે એનું આડછેદનું ક્ષેત્રફળ એ અને L અંતરથી અલગ રાખેલા હોય છે. તેથી આ બંને વિદ્યુત ધ્રુવો તેમની વચ્ચે રહેલું દ્રાવણની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ એ થશે. દ્રાવણના આવા કોલમનો અવરોધ નીચેના સમીકરણથી આપી શકાય. તો આવા જે દ્રાવણમાં એટલે આવા કોલમની અંદર જે દ્રાવણ હોય અહીંયા તો એનો
અવરોધ, તો અવરોધનું સૂત્ર આપણે જોઈ ગયા એ પ્રમાણે કે આર ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ બાય એ, આર ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ બાય એ. તેમાં આપણે જાણીએ છીએ કે 1/ρ બરાબર કે, તો 1/k બરાબર શું થાય? રો. એટલે રોની જગ્યાએ શું કીધું? 1/k. એટલે સૂત્ર આપણું થશે L/k ઇન્ટુ એ. બરાબર. સારું મિત્રો. આગળ કોષ અચળાંક. તો કોષ અચળાંક શું છે? L/a રાશિને, એટલે લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળના ગુણોત્તરને કોષ અચળાંક કહે છે. તેને G સ્ટાર સંજ્ઞા વડે દર્શાવાય છે. તેનો આધાર બંને ધ્રુવો વચ્ચેના અંતર અને તેમના આડછેદના ક્ષેત્રફળ પર રહે છે. તેના પરિમાણ લંબાઈ L હોય છે, અને જો L અને A જાણતા હોઈએ તો G સ્ટાર ગણી શકાય. કેવી રીતે? તેમના ગુણોત્તર ઉપરથી. તો L અને એના માપન સગવડ ભરેલા નથી, એટલા સહેલા નથી એમ. એટલું જ નહીં, એટલા અવિશ્વસનીય, એટલે ચોક્કસ પણ નહીં હોતા. તો કોષ અચળાંકનું માપન સામાન્ય રીતે કે જેની વાહકતા જાણતા હોઈએ તેવું દ્રાવણ, જેવા કે KCl. તો KCl જેવા કે જેની આપણે વાહકતા જાણતા એવા દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ માપીને કરી શકીએ છીએ. તો આ હેતુ માટે શું કરવાનું છે? સામાન્ય રીતે આપણે KClનું દ્રાવણ વાપરીએ છીએ કે જેની વાહકતા જુદી જુદી સાંદ્રતાએ જુદા જુદા તાપમાને ચોક્કસપૂર્વક જાણીતી હોય છે. તો એના વડે આપણે એની વાહકતા કે અવરોધ માપી લઈએ. તો કોષ અચળાંક G સ્ટાર નીચેના સમીકરણથી દર્શાવી શકાય. G સ્ટાર ઇક્વલ ટુ L/a તો છે જ, તો ત્યાં આપણે R ઇન્ટુ કે. આ કેવી રીતે આવ્યું? તો જો કે બરાબર G ઇન્ટુ G સ્ટાર અગાઉના લેક્ચરમાં આવી ગયું. તો G સ્ટાર બરાબર શું થાય? કે ઇન્ટુ 1/G. G એટલે અવરોધનું વ્યસ્ત, બરાબર. તો પછી જીનો વ્યસ્ત શું થઈ જાય? R, એટલે કે ઇન્ટુ R. આ રીતે વાહકતા અને અવરોધ એ બે ઉપરથી શું મળી જાય? કોષ અચળાંક.